આજે વાત કરવા આપણે વટાર ગામનું નામ કેવી રીતના પડ્યું. તો ઘણા વર્ષો પહેલાં છે ને એ ગામમાં બધા બિઝી હતા પોતપોતાના ગામમાં. કોઈ ખેતીવાડી કરતું, કોઈ દુકાન ચલાવતું, કોઈ ડૉક્ટર હતું, કોઈ સર હતું સ્કૂલમાં, અલગ અલગ રીતે કામ કરતા. પણ એક જણે છે ને ત્યાં કામ નહીં મળતું, તો એ બેરોજગાર હતો. જ્યાં બી કામ કરવા જતા ને એને કાઢી મૂકતા. તો છે ને એક બી જગ્યાએ એને કામ નહીં મળતું. તો પછી એ બહુ માણસ થઈ ગયો કે હવે હું કરું મારું ઘેર કેવી રીતના ચલાવો એમ કરીને. તો બધા લોકો એને કહેવા લાગ્યા કે ભાઈ તું શું કરે ને એમને કોઈ કેટે ટકતો નહીં હતું એ કામમાં. તો પછી છે ને એને એક નિર્ણય લીધો કે મેં એવું કામ કરે ને કે બધા લોકો મારું નામ યાદ રાખે એમ કરીને. તો એક દિવસે ઘેરે લાઇટ ગઈ ને તો એક તારનું કામ કર્યા કરતો હતો વાયરિંગનું. તો અચાનક એને લાઇટ આવી ગઈ ને તો એના હાથમાં તાર, તો બી એને કરંટ નહીં લાગ્યો. તો એને જોયું કે બટન ચાલુ, લાઇટ આવી ગઈ તો બી મને કરંટ નથી લાગતો એમ કરીને. તો એને ખબર પડી કે મારામાં કંઈ અલગ જ શક્તિ છે એમ કરીને. તો એ બહાર ગયો ને બધી વાયરિંગના બધા તાર આવે ને, બધા વાયરના તાર એ બધા ભીના કપડાથી સાફ કરવા લાગ્યો. તો પાવર હાઉસવાળાને બધાને ખબર પડી ગઈ, વીજળીવાળાને બધાને, કે આને કરંટ નહીં લાગે, આ તો ભીના તાર બી સાફ કરી દે એમ કરીને. તો એને મોટા મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા તાર સાફ કરવાના. તો એ છે ને તાર તરીકે ઓળખવા લાગ્યો છે ને. કોઈ બી તાર ભલભલા તાર રેલવેના પેલા તાર બી એ સાફ કરી દેતો હતો. તો ત્યારથી ગામનું નામ વટાર પડી ગયું. જરૂરથી કમેન્ટ કરી દો અને ફોલો કરી દો.